આ રાજીવનગર 2 વીઆઈપી રોડ છે। આ ગોડાઉન ચૂનાનું છે। એ કેટલા 25 વર્ષથી બંધ છે। એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે। અમે સામે જ રહું છું અને મારો મકાન નંબર 33 છે। મેં એને કાયમ કહું છું કે ભાઈ આનું તું નિકાલ કર, આ બધું લટકેલું છે, શું કરવું છે તારે? તો કે મારે વેચવાનું જ છે। હવે વેચવાનું એવું કરીને આજે 25 વર્ષથી દિવસ કાઢે છે। અમારા છોકરા નાના નાના રમતા જ હતા, અમે બારણામાં જ બેઠેલા લસણ પોરતા હતા। અચાનક ધાબુ પડે ને અમે ઘરમાં ભાગી ગયા। એ તો સારું થયું કે અમને કશું જાનહાનિ નહીં થઈ। અમારા બારણા સુધી રીટો આવી પણ અમે અંદરના ધમ તે જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો। અને આ માલિક આવ્યો તો એવું કહે છે કે તમે મને ધમકાવો છો। અમે એને શાંતિથી વાત કરીએ કે ભાઈ જે અમારું નુકસાન છે તું આ લીધે। માલિક એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું, પણ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરીને જતા રહે। અમારું નામ મંજુબેન મૌર્ય છે। મકાન માલિક તો આઈને જતા રહ્યા, આયા હતા અને સ્થાનિકો દ્વારા તમને શું કોલ કરવામાં આવ્યો? વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે, ખોડિયારનગર 4 રસ્તાથી નજીક રાજીવનગર 2, લગભગ 35 થી 40 વર્ષ જૂનું મકાન અહીંયા ધરાશયી થયું છે। સ્થાનિકોએ વર્ષ 1.5 વર્ષ પહેલાં અહીંયા નરેશ શાહ કરીને જૂના જે દાદા રહેતા હતા એમના સનને જણાવ્યું હતું કે તમારું જે મકાન છે પડી જશે અને અમારા કોઈ નાના છોકરાઓ રમતા હોય કે દાદા કે કોઈને પણ વાગી શકે એવી પરિસ્થિતિ છે, એમના વાહનો પણ છે, એમને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ એમને વર્ષ 1.5 વર્ષ પહેલાં જણાવેલું હતું। તે છતાંય આ લોકોએ જે આ નરેશ શાહ કરીને છે એમના સન જે છે અહીંયા હવે રહેતા નથી, પણ એનું ગોડાઉન તરીકે યુઝ કરતા હતા। હવે આ ગોડાઉન તરીકે યુઝ કરતાં જ્યારે અત્યારે જે પડ્યું છે બહુ સારી કામગીરી, ફાયર બ્રિગેડ અહીંયા આગળ હાજર થઈ ગયો છે, પણ કોઈની જાનમાન જે છે એના વાહનો છે, વેગનાર ગાડી હતી, એટલે વાહનોને જે નુકસાન થયું છે એની જવાબદારી કોની? જ્યારે આ જવાબદારી વિસ્તાર સ્થાનિકોએ જ્યારે એમને કીધું કે ભાઈ અમારા વાહનોને નુકસાન પહોંચ્યું છે, ત્યારે એમના જે નરેશ શાહ છે એમના સને આ લોકોને ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમારાથી જે થાય એ કરી લો, 1 બી રૂપિયા મળે નહીં। તો આ વસ્તુ સરેસર ખોટું છે। ખરેખર કોર્પોરેશન 100 મીટર અહીંયાથી વોર્ડ નંબર 4ની ઓફિસ દૂર છે અને મેયરનો વોર્ડ છે, તો આવા જર્જરિત મકાનને જ્યારે આ લોકો વેરો ઉઘરાવવા આવતા હોય તો એમને ખબર બી પડતી હોય ને કે આ જર્જરિત મકાનો ગમે ત્યારે પડી જશે, તો આ લોકોને નોટિસ આપી અને પાડી દેવા જોઈએ એવી કોર્પોરેશનને મારી અપીલ છે। અને જે પણ લોકો અહીંયા આગળ ને નુકસાન થયું છે એને એના જે સ્થાનિક દ્વારા જેનું ઘર પડ્યું છે એના દ્વારા એમને વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે અને એમને એક જાતની વિનંતી છે। હેરી ઓડ, વડોદરા શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ।